વાત હવે રાજકોટની કરીએ કે જ્યાં લાતી પ્લોટ વિસ્તારમાં ગૃહ વિભાગનું ચેકિંગ કરાયું હતું। હિંગનું મોટા પાયે ઉત્પાદન કરતા નેન્સી ગૃહ ઉદ્યોગમાં તપાસ કરવામાં આવી। તપાસમાં અનેક બેદરકારીઓ સામે આવી છે। ગંદકી વચ્ચે જ હિંગ બનાવવાનું રો મટીરિયલ રખાયાનો ખુલાસો થયો છે। ફૂડ વિભાગે 110 કિલો હિંગના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો। સ્વચ્છતા, યોગ્ય સ્ટોરેજ અને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી। વિવિધ સ્થળોએથી મસાલાના 16 જેટલા નમૂના પણ લેવામાં આવ્યા છે। સંવાદદાતા મોહિત જોડાઈ ગયા છે। મોહિત, જણાવશો કે રાજકોટમાં લાતી પ્લોટ વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરાયું હતું, જેમાં હિંગના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। હિરલ, હાલમાં ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને ઉનાળાના સમયમાં ગૃહિણીઓ છે તે 12 માસ માટેના મસાલા છે તેની ખરીદી છે તે કરતા હોય છે। ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહથી મસાલાને લઈને ડ્રાઈવ છે તે હાથ ધરવામાં આવી છે। દરમિયાન ગઈકાલે જે ફૂડ વિભાગની ટીમ છે તે લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ નેન્સી ગૃહ ઉદ્યોગ છે ત્યાં ચકાસણી કરવા માટે પહોંચી હતી, જેમાં જે ફૂડ વિભાગની જે કાર્યવાહી દરમિયાન જે ગૃહ ઉદ્યોગ છે તેમની બેદરકારી સામે આવી હતી, જેમાં ગંદકી વચ્ચે ખુલ્લામાં હિંગનો જથ્થો છે તે રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ફૂડ વિભાગ દ્વારા 110 કિલો હિંગનો જથ્થો છે તે સ્થળ પર જ નાશ કર્યો છે। આ ઉપરાંત જે સ્વચ્છતાને લઈને, આ ઉપરાંત યોગ્ય સ્ટોરેજને લઈને, તમામ બાબતોને લઈને જે ગૃહ ઉદ્યોગ છે તેને નોટિસ ફટકારવામાં આવી છે। ફૂડ વિભાગ દ્વારા જે અલગ અલગ જે 16 જેટલા જે મસાલાના નમૂના છે તે લેવામાં આવ્યા છે ને તેને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જો તે અયોગ્ય સાબિત થશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટમાં ફૂડ વિભાગ હવે એક્શનમાં આવ્યું છે, કારણ કે અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે એક સ્થળે હિંગ બનાવવાનું જે કામ ચાલી રહ્યું હતું ત્યાં બેદરકારી જોવા મળતા નોટિસ ફટકારવામાં આવી।